નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રા ખાતે ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમ પૂર્વે 13 ઓગસ્ટે રિહર્સલ યોજીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, ત્રિરંગાને સલામી, પરેડ નિરીક્ષણ તથા શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય સમારોહ દરમિયાન ઉત્કૃષ્ટ અને લોકોપયોગી કામગીરી કરનારા નાગરિકો તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા તાલુકા પંચાયત અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે એનાયત કરવામાં આવતી ગ્રાન્ટ અંગેનું સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રીએ મુન્દ્રાવાસીઓ અને સમગ્ર કચ્છ જિલ્લાના નાગરિકોને 15મી ઓગસ્ટના આ રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર હાજર રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી મુન્દ્રામાંથી થશે. શહેરના તાલુકા પંચાયત કચેરી નજીકના ગેટા ઉછેર કેન્દ્રના ગ્રાઉન્ડમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી અપાશે. ફૂલ ડ્રેસ રિહર્સલ વખતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, મુન્દ્રા ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રા વિભાગના એએસપી ગૌતમ વિવેકાનંદન, મામલતદાર કલ્પનાબેન ગોંધિયા, ટીડીઓ અનિલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ કલેક્ટરે ગ્રાઉન્ડમાં જ્યાં વૃક્ષારોપણ થવાનું છે એ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે શહેરની વિવિધ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવશે. આજે 13 ઓગસ્ટે અમે દર વર્ષની જેમ 15મા ઓગસ્ટના કાર્યક્રમનું રિહર્સલ રાખતા હોય છે. કાર્યક્રમ લીધે જેમાં 15 ઓગસ્ટનો કાર્યક્રમ છે ધ્વજને સલામી આપી, જે પરેડ છે નિરીક્ષણ કરવું, વિવિધ શાળાઓના જે બાળકો હોય એમને જે સાંસ્કૃતિક કૃતિઓ જે રજૂ કરવાનું નિરીક્ષણ કરતા હોય છે. સાથે સાથે જેને સારી કામગીરી કરી, લોકોપયોગી કામગીરી કરી એવા લોકોને અમે સન્માનિત પણ કર્યા છે. રાજ્ય સરકાર તરફથી તાલુકા પંચાયત છે એ પણ વિકાસના કાર્યો માટે જે ગ્રાન્ટ આપવાનું છે એ બાબતને પણ સમગ્ર ફરીથી સમગ્ર મુન્દ્રાવાસીઓની સાથે સાથે સમગ્ર જિલ્લાના લોકોને 15 ઓગસ્ટે આ કાર્યક્રમ. વાગડ વિસ્તારના રાપરમાં વહીવટી તંત્ર દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી હતી. આઝાદી પર્વમાં દેશભક્તિના ગીતોની ગુંજ સાથે નીકળેલી આ વિશાળ ત્રિરંગા યાત્રા પોલીસ સ્ટેશનથી માલી ચોક, બસ સ્ટેશન, દેના બેંક ચોક થઈ નગાસર તળાવ ખાતે પહોંચી હતી. ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું. સરહદી વાગડ વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વંદે માતરમ, ભારત માતા કી જયના નાદ સાથે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર વાગડ વિસ્તાર આઝાદી પર્વના રંગે રંગાયું હતું. ત્રિરંગા યાત્રાને સ્ટાર્ટ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર એચબી વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલા, પીઆઈઆરએલ ખટાણા, ચીફ ઓફિસર એબી ઝાલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે આપી હતી. વિશાળ ત્રિરંગા યાત્રામાં બાળકો, વાલીઓ, અધિકારી, પદાધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપરાંત સરકારી અધિકારી, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. નગાસર ખાતે રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા, બાળકો જોડાયા અને ખાસ તિરંગા યાત્રાનો હેતુ કે બાળકોમાં અને આપણા દેશના નાગરિકોમાં જે એક દેશ પ્રત્યેની ભાવના જાગે, દેશપ્રેમ જાગે, તે હેતુથી આજે તિરંગા યાત્રાનો પોલીસ સ્ટેશનથી કરી માલી ચોક, દેનામેક ચોક થઈ નગાસર તળાવે વિશાળ રેલી સ્વરૂપે જે તિરંગા યાત્રા પહોંચી અને ત્યાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું હતું. ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર વહીવટી તંત્ર આદરણીય શ્રી સૌપ્રથમ તો આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ મામલતદાર સાહેબ શ્રી એચબી વાઘેલા સાહેબ, તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ ખોડુબાભાઈ તેમજ ચીફ ઓફિસર સાહેબ તેમજ રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ ખટાણા સાહેબ અને તેમનો સમગ્ર સ્ટાફ વ્યવસ્થામાં ખૂબ સારી રીતે જે પોલીસ સ્ટેશનથી સ્ટાર્ટ થઈ અને માલી ચોક થઈ અને દેનાબેગ ચોક અને તળાવના પંથે એને પૂર્ણવિરામ કરવામાં આવ્યું. તેમજ ખૂબ સરસ જે એમ કહેવાય કે કન્યા છાત્રાલયના વિદ્યાર્થીનીઓ તેમજ
મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ, અનેક વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં જોડાઈ એક ખૂબ સરસ મજાનો આનંદ અને ઉત્સાહનો માહોલ રાપર શહેર મધ્યે જોવા મળ્યો. આ તિરંગા યાત્રા જેમ એમ કહેવાય કે રાષ્ટ્રને સમર્પિત, રાષ્ટ્રભક્તિની ભાવના જાગે, તેમજ દેશના જે સ્વતંત્રતા સેનાનીઓ છે એ સેનાનીઓને એમના બલિદાનોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે, તેમજ જે આવનારા યુવા પેઢી છે એ દેશ પ્રત્યે પોતાનો ફરજ નિભાવી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહે એવી ભાવના સાથે યોજવામાં આવી હતી. દેશની સ્વતંત્રતાના આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં દેશભક્તિનો માહોલ છવાયો છે, જેના ભાગરૂપે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત અંજાર નગરપાલિકા વિસ્તારમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ગંગાનાકા પાંજરાપોળ ખાતેથી આ પ્રેરણાદાયી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ તથા તાંત્રિક વિભાગના રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેમજ અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકરના હસ્તે ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અંજાર નગરપાલિકા અને અંજાર વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે દેશની મહામૂલી આઝાદી મેળવવા માટે કેટલીક વીર સપૂતો અને દેશભક્તોએ પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. એ અનેક બલિદાનો અને તપસ્યા બાદ આપણને આ આઝાદી પ્રાપ્ત થઈ છે. આવી મહામૂલી આઝાદીનું જતન થાય, તેનું સંવર્ધન થાય અને આઝાદી એ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકના વિકાસનું માધ્યમ બને તે અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે આજના આ સ્વતંત્ર વાતાવરણમાં આપણે મુક્ત રીતે શ્વાસ લઈ શકીએ છીએ, ત્યારે આપણી આવનારી પેઢીને પણ દેશના ભવ્ય ભૂતકાળ, ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિથી અવગત કરાવી એ આપણી સામાજિક અને રાષ્ટ્રીય ફરજ છે. તિરંગા યાત્રાના ઉદ્દેશ્ય અંગે વધુ વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર નગરમાં યોજાયેલી આ યાત્રાના માધ્યમથી પ્રત્યેક નાગરિકના દિલમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય જાગૃતિનો નવો જુવાળ ઉભો કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રભાવના દરેક નાગરિકમાં દ્રઢ બને અને દેશ ભવિષ્યમાં પ્રગતિના નવા શિખરો સર કરે તેવા શુભાશય સાથે આ આયોજન કરાયું છે. શહેરના ગંગાનાકા પાંજરાપોળથી શરૂ થયેલી આ ત્રિરંગા યાત્રા 12 મીટર રોડ પરથી પસાર થઈને KKMS ગર્લ્સ હાઈસ્કૂલ પાસે સંપન્ન થઈ હતી. યાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન નગરજનો, રાજકીય સામાજિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, શિક્ષકો, આચાર્યો, વહીવટી તંત્રના કર્મયોગીઓ અને ખાસ કરીને વિશાળ સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં દેશની શાન સમાન ત્રિરંગો ઝંડો લહેરાવતા બાળકો અને નાગરિકોના દેશભક્તિના નારાઓથી સમગ્ર અંજાર નગર ગુંજી ઉઠ્યું હતું. નાના બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. અંજાર વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સુચારુ આયોજનના કારણે આ સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો અને શહેરમાં દેશભક્તિનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું હતું. આજે અંજાર મુકામે દેશની સ્વતંત્રતાના 80મા પર્વની આ પૂર્વ સંધ્યાએ આજે સવારે અંજાર મુકામે સુંદર મજાની તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં નાગરિકો, આગેવાનો, જનપ્રતિનિધિઓ, જનતા જનાર્દન, શિક્ષકો, આચાર્યો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, વહીવટી લોકો, કર્મયોગી મિત્રો સર્વ રીતે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા માટે આ તિરંગા યાત્રાના માધ્યમથી સમગ્ર નગરમાં ફરીને એક રાષ્ટ્રની જાગૃતિ માટે, રાષ્ટ્રપ્રેમ માટેની એક જુવાળ ઉભો કરવાનો પ્રયત્ન આના માધ્યમથી થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે દેશની મહામૂલી આઝાદી મેળવવા માટે કેટલા લોકોએ પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપ્યું અને ત્યાર પછી આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ. આ આઝાદીનું જતન થાય, આઝાદીનું સંવર્ધન થાય, આઝાદી એ રાષ્ટ્રના લોકો માટેના વિકાસનું માધ્યમ બને, આપણે સ્વતંત્ર રીતે હવા લઈ શકીએ અને આવતી પેઢીને આપણા ભવ્ય ભૂતકાળથી, આપણી પરંપરાથી, આપણી સંસ્કૃતિથી, આપણા દેશથી અને ભૂતકાળમાં જે કંઈ લોકોએ પોતાના બલિદાન આપીને મહામૂલી આઝાદી મેળવી છે એ આઝાદીનું જતન થાય, એ આઝાદીનું સંવર્ધન થાય અને દેશ ભવિષ્યમાં પ્રગતિ કરે, રાષ્ટ્રભાવના દરેકે દરેક નાગરિકમાં પેદા થાય એવા ભાવ સાથે આજે
આ જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ સ્વતંત્ર દિવસની પૂર્વ પ્રભાતે સૌને હૃદયપૂર્વકના શુભેચ્છા પણ આપું છું, અભિનંદન આપું. દેશના 80માં સ્વતંત્રતા પર્વ પૂર્વે તાલુકા વહીવટી તંત્ર આયોજિત વંદે માતરમના 150 વર્ષીય દેશભક્તિ એકતા અને ગૌરવના પ્રતીક ત્રિરંગા યાત્રાને પ્રાંત કચેરી ખાતેથી મહાનુભાવોએ સ્ટાર્ટ આપ્યો હતો. વંદે માતરમના ગાન સાથે પ્રારંભ થયેલ 1.5 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવવંદના કર્યા બાદ બસ સ્ટેન્ડ મેઇન બજાર થઈ વથાણ ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ શાળા ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે કહ્યું હતું કે ત્રિરંગો રાષ્ટ્રની આન બાન શાન છે. તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક છે. આઝાદી પર્વમાં પુસ્તકોનું વાંચન કરવા છાત્રોને શીખ આપી હતી અને આપણા વીર શહીદો રાષ્ટ્ર પુરુષોના જીવનમાંથી બોધ લેવા શીખ આપી હતી. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે વિશ્વ નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી બહુમૂલી આઝાદીના ગૌરવ ગાન સાથે સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને ચિરંજીવી રાખવા હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી હતી. તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કરવા કહ્યું હતું. નખત્રાણા નગરપતિ વસંત વાઘેલા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ કહ્યું હતું કે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિની યાત્રા છે. હાથમાં ત્રિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી આપણું મસ્તક ગૌરવથી ઊભું થાય છે. ત્યારે હક અને ફરજ બંને નિભાવવા સાથે સ્વચ્છતા અભિયાનને વેગ આપવા કહ્યું હતું. આ ટાંકણે વિવિધ મોરચાના અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, હજારોની સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સામાજિક અને સેવાકીય સંસ્થાના અગ્રણીઓ, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજનો સ્ટાફ આ વિશાળ યાત્રામાં જોડાયા હતા. તલાટી, સરપંચો પણ જોડાયા હતા. સમગ્ર રૂટ પર પોલીસ ગોઠવાઈ હતી. વિવિધ વેશભૂષામાં છાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોલીસ બેન્ડ, નાસિક ઢોલ, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમગ્ર વાતાવરણ દેશભક્તિની ગુંજ સાથે ઝૂમી ઉઠ્યું હતું. ભારત માતા કી જય, વંદે માતરમ, વીર જવાન અમર રહોના નાદ સાથે સૌના હાથમાં રહેલા તિરંગાની સમગ્ર વાતાવરણ તિરંગામય બનાવ્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા હર ઘર તિરંગા અભિયાન છેડવામાં આવ્યું છે, જે અંતર્ગત નલિયા ખાતે ભવ્ય તિરંગા યાત્રા ધારાસભ્ય પીએમ જાડેજાની આગેવાનીમાં યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીથી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું, જે બસ સ્ટેશન, પંચાયત ચોક, મુખ્ય બજાર થઈને રામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. રસ્તામાં દેશભક્તિનો અનેરો માહોલ ખડો થયો હતો. દેશભક્તિના ગીતો સાથે અગ્રણીઓ, નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ યાત્રામાં સામેલ થયા હતા. રામ મંદિર ખાતે વિરામ સાથે ધારાસભ્ય પીએમ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં તિરંગો દેશની આન, બાન અને શાનનું પ્રતીક છે, જેથી તેનું માન જળવાઈ રહે તેવી અપીલ સૌને કરી હતી. તેમણે યુક્રેન યુદ્ધ વખતે તિરંગાની તાકાત દુનિયાએ જોઈ છે તેમ જણાવી ભારતની શાન તિરંગા યાત્રામાં જોડાવા બદલ સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે યાત્રામાં ધારાસભ્ય પીએમ જાડેજા સાથે અબડાસાના સહપ્રભારી માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા ભાજપ મંત્રી પરેશ ભાનુશાલી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ વિનોદ દરજી, તાલુકા ભાજપ મહામંત્રીઓ ગોપાલ ગઢવી, વિનય રાવલ, સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા, જિલ્લા કિસાન મોરચા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય કમાભાઈ રબારી, રાજુભા સોઢા, તાલુકા પંચાયત સભ્યો, લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબ હિંગોરા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગાંગજી ભરાડિયા, તાલુકા કિસાન મોરચા પ્રમુખ વિપુલ ભાનુશાલી, આઈટી સેલના અનિલ ભાનુશાલી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ પિયુષ ભાનુશાલી, આરીખાણા સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા સહિત તાલુકાના અને ગામના અગ્રણીઓ સાથે શાળાના બાળકો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નલિયા વિભાગના ડીવાયએસપી મનીષાબેન દેસાઈ, નલિયા મામલતદાર અરુણકુમાર નીનામા, ઇન્ચાર્જ ટીડીઓ જિગ્નેશ પરમાર સહિતના અધિકારી કર્મચારીઓ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે તાલુકાના મથક નલિયા માટે જે તિરંગા યાત્રા નીકળી એનામાં આપણા પ્રાંત સાહેબ, તેમજ ડીવાયએસપી સાહેબ, તેમજ મામલતદાર, ટીડીઓ તેમજ આપણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી આપણા માનસીભાઈ
તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કમલભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ રાજબાભાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા પરેશભાઈ અને અમારા પ્રભારી એવા પૂર્વ ધારાસભ્ય મુંદ્રા રમેશભાઈ તેમજ અમારા મહામંત્રી શ્રી પરેશભાઈ, નરેન્દ્રસિંહભાઈ, તમામ પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ ખાતું તેમજ તમામ ખાતાના અધિકારી મિત્ર અને તમામ ગામજનો અને વેપારી મંડળ, કિસાન સંઘ, તમામ મંડળોના આગેવાની પ્રતિનિધિ અને તમામ વિદ્યાર્થી અને અલગ અલગ નિશાળોમાંથી જે પણ જે સંસ્થાઓ આવ્યા છે એને બધાનો ખૂબ ખૂબ જેટલો આભાર માની એટલો ઓછો. વાત રહી તિરંગા જાત્રાની. તિરંગા જાત્રાનું મહત્વ એ છે કે જે તે વખતે આપણા દેશના વડાપ્રધાનશ્રીને આ એમને વિચાર આવ્યો કે તિરંગા જાત્રા નીકળવી જોઈએ. એનું કારણ એક જ કે આ દેશ કેમ આઝાદ થયો છે, કઈ રીતે કેટલા લોકો બલિદાન આપી છે, કેટલા શહીદો થયા છે, ત્યારે આપણે આઝાદી મળી છે અને આપણે સ્વતંત્ર શાંતિથી આપણે આ લોકશાહી કભે એક માણસ આપણે ફરી રહ્યા છીએ. તો આપણે મોદી સાહેબનો પણ આભાર માનીએ અને દેશના ગૃહમંત્રીશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો તમે સારી રીતે સમજો છો કે આ રાષ્ટ્રીય ધ્વજમાં કેટલી શક્તિ છે કે આપણે યુક્રેન ને રશિયાની જ્યારે લડાઈ ચાલુ હતી એનામાં બચવા માટે પાકિસ્તાનને પણ એક મિત્રને આપણા છોકરા ધ્વજ બતાવ્યું અને એના માટે એમને જવા દીધા હતા. તો આ રાષ્ટ્રીય ધ્વજમાં એટલી તાકાત છે